ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે 5:45 વાગી ગયા છે અને અમે વલસાડ જવાની તૈયારી કરીએ છીએ. આ બાજુ યોગની મમ્મી તો બધું પેકિંગ કરે છે. અડધું તો મેં મોકલાવી દીધું. જો આ બધી શાકભાજી ને એવું છે. આમાં લોટ ને દાળ, આ દહીં ને દૂધ. આ બાજુ કેસુડાના ફૂલ તોડી લાવેલા એ. કેસુડાના ફૂલ બી લઈ જવાના છે. ચાલો યુગ, ચાલ ફટાફટ. 6 વાગી ગયા છે. યુગને તો હજુ રહેવું હતું એક દિવસ. પણ હવે વેકેશન જ પડવાનું છે ને. હવે 13 દિવસમાં તો વેકેશન. આજે 1 તારીખ ને. એપ્રિલ ફૂલ આજે. કે ચાલ દેવિક, ચાલ જે દેવિક. એને ઊંઘ આવે છે. દેવિક ને બી ઊંઘ આવે છે એમ. ચાલ જે બેહી જા. લે બાય બાય કર દે. બાય કર દે. હા લે બાય બાય કર દે. બાય 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 બાય. ચાલો. આ તો માથી ગયું તો સાદની કાઈ ઉઠી હે. ઓ યાર હજુ બહાર આ માય તાવડી દેખા હું ને. હું કાઈ ઓછા ઊંચાવા હાચું જ બહાર ઊંચાવું છું. યુગ બી તારા ખભા પર આવી ને યુગ બી મારાથી ઊંચો થઈ જવાનો હમણાં જોજે. ચાલો બેસી જાઓ, હજી સ્કૂલે જવાનું ને 10:30. ચાલો બાય બાય. મેં બી નથી આવતી. બાય. 3 બાપ દીકરા રહેજો. બાય બાય. મેં નહીં આવતી. હા કે રડતો નહીં. હા લે રડવાનું નહીં યુગ, તો આપણે પાછા આવવાના જ છે કે હમણાં વેકેશન જ 12 પડવાનું. દિવસ છે હવે ખાલી. હા તારી બર્થડે બી આવે ને હમણાં. યા દાદી બારી વાની નાની બહુ હા ને, વાની યુગ. છે. જો તારી બર્થડે બી હમણાં આવે ને 15 તારીખે. આવું પાછા. ચાલો, હા bye શિવા કર દે. બી બર્થડે આવી. આ મુકની બાય કર 4 દે, તારીખ. બાને બાય કર દે. બાય કર દે. બાય પાપાને બી બાય કર દે. બાય બાય. પાછા આવી સમકે દે. આવજા એક બાય કર દે. હારો ચલો. ફોન કરજા. હા રંજીત કાકા આવજો. હા ચાલો. આવજે કે દેવા આમ મોટા થા ના રડતા કઈ. દેવિકા નો હોવા ઓહા બે માને કાટા કોડા મોર બેજા માટે મેં રીંગણ લઈ આવી, તુવેર લાવી, ખાટી ભાજી લાવી. અત્યારે જંખો ઊભા હતા, દેવિક ને ખાટી ભાજી ખાવી હતી એટલે લઈ આવ્યા. કેટલું મસ્ત દેખાય વાતાવરણ. સવારનો જંખવાવનો નજારો. જંખાવનો નજારો છે આ. જો મેં બરાડિયામાં આવું ને અહીંયાથી બેહું. જો અહીંયા અહીંયા ઊભી રહી બસ કે પટેલ જતી રહી પાર્ક હશે ને 6 વાગ્યા. હા એ તો 6 ને ગઈ. 10 થઈ. આ વલસાડ વાળી બસ ચાલી જો. તારે બેસવું છે એમાં? 10:30 ઉતારી દેશે તને. મમ્મી ઘરે આવે ને એકલી જ ત્યારે સવારે આ બસમાં પછી વલસાડ આવે. 5:45 વાગે જંખો આવી જાય. ચાલો અમે આવી ગયા. અત્યારે 8:45 વાગી હજુ ગયા. સામાન નીચે બાકી છે, લેવા જવું અમે પડશે. આવી ગયા છે. હજુ તો સામાન બહુ બધો ચડાવવાનો છે. બહુ આજે તાકી ગાડી ફૂલ હતી. ફૂલ જ છે. ચોખા ને એવું બધું જ છે તે. હજુ તો આ ફૂલ ને એવું લઈ આવ્યા છે. ચાલો પાછો એક આટો મારી આવું, બીજો સામાન લઈ આવું. મેં આવું ને ચાલ ચોખા લઈ આવી. જો હાય થાકી ગઈ. ચલો બધો સામાન આવી ગયો. ચાલો હવે બધું ખાલી કરી નાખો. હાય થાકી ગઈ. હાય મેં બી માથા પર મૂકીને આવી ચોખા. ચાલો આ બધું ખાલી કરી દઈએ હવે. કેટલુંક રે આપણે તો 4 દિવસ માટે ગયેલા. કપડા બી એટલા જ ને પણ એટલું લાવ્યા જ છે ઘરેથી અનાજ ને એવું. ચાલો બહુ થાક લાગ્યો છે.
આ બાજુ ઘરેથી મકાઈ લાવી છું અને દેશી કેરી મારા પપ્પાએ તોડી આપી. દેવિકને દાળ ભાત જોડે બહુ ભાવે એટલે. આ બાજુ અમે કેસુડા તોડીને લાવ્યા હતા, એ સુકાઈ ગયા છે મસ્ત, એ બી લેતા આવ્યા. આ બાજુ બધી શાકભાજી. હા, શક્કરપડા લાવી છું ઘરેથી. આ બાજુ કેરી છે. મૈત્રીના પપ્પા એમના ખેતરેથી તોડી લાવ્યા. મેં ના પાડી હતી કે મેં અમારા ઘરેથી લીધી છે, નહીં લઈ આવતા, તો બી તોડી લાવ્યા. જો તોતાપુરી કે કઈ કહેવાય મને તો ખબર બી નહીં હરખું નામ, પણ મસ્ત લાગે, ખાટી નહીં લાગે. બહુ બધી લાવ્યા હતા પણ મેં પછી 3 જ લાવી. પેલી દેશી છે અમારા ઘરની એટલે. આવીને ફ્રીજ સાફ કરી નાખ્યું, સારું જ હતું પણ તો એ બધું મૂકવું એટલે ફરીથી લૂછી નાખ્યું. હવે બધું મૂકી દઉં. આ બાજુ ટામેટા પણ ધોઈ નાખ્યા છો. આ બાજુ ચણા લઈ આવી છું ગામડેથી. મારા પપ્પા ખેતરે શેકીને લઈ આવ્યા હતા દેશી ચણા. અમારી ભાષામાં ચણા ઓલા પાડ્યા હે એમ કે, તે લઈ આવ્યા. એ મસ્ત લાગે. તો અમે ઘરે અમને ટાઈમ નહીં હતો, તમે ખાધા જ નહીં. મારી મમ્મી અહીંયા લઈ જાવ, ત્યાં જઈને ખાજો એમ કરીને ભરી આવી પાસે કોથળીમાં. આ બાજુ યુગ રેડી થઈ ગયો સ્કૂલ જવા માટે. યુગ કેટલા દિવસ પછી સ્કૂલે જાય? અઠવાડિયું? એટલા બધા નહીં રે, ગુરુવારથી નહીં ગયો ને કે? હા ચાલો, આજે મજા આવશે સ્કૂલે. આ બાજુ કેવું લાગે? આજે મૂળ નથી કેમ? ગામડે રોકાઈને આવ્યા ને એટલે એનું મૂળ નથી. એમ કે મારે ગામડે જ ભણવું છે એમ કહેતો તમારો યુગ. ક્યાં ગયો? આ બાજુ હે? આ બાજુ બાય, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ કહેતો છે પાછો દીકરો. ચાલો બાય. હા બાય. નાસ્તો મૂકો. હા બાય. ચાલ જમવા આવી ગયો, જમવાનું કાઢ. હા, કામ કોણ કરે? આટલા બધા બુક ને વધોઈ કાઢ્યા. બધું ધોઈ કાઢ્યું, બેગ ને એવું. આરામ કર, હવે તો ધીરે ધીરે થયા કર. ના, મને ગંદુ નહીં ગમે એટલે ધોઈ જ કાઢું. ચાલ જમી લે, ભૂખ લાગી. આ પોતું ધોવાનું છે એટલે પાણી આમાં ભરેલું જ રહી ગયેલું એટલે ધોવું પડે પછી. આપણે બધા બૂટ ધોઈ કાઢ્યા. હા, બૂટના ચંપલ ધોઈ કાઢ્યા. કચરા પોતું હજુ બાકી, બેગ ખાલી કરવાની બાકી, કપડાં ધોવાના બાકી, પણ બીજું કામ કરી નાખ્યું. ચાલ પેલા જમી લે પછી કામ કરજે. હા, થઈ ગયું. આવું છું. હમણાં યુગને લેવા જવાનું છે પાછું. કોણ જશે? તારે જ જવાનું છે. એવું? આરામ ક્યારે કરીશ પછી? ચાલે હવે આરામ, હવે રજામાં કરજે. હું રજામાં આરામ કરજે. કાલે રજા જેવી છે. પરમ દિવસ. એવું? ચાલ આવું. અત્યારે અમે જમવા બેસી ગયા છે અને જમવામાં અમારે છે ખાટી ભાજી, ભાત, મરચાં અને લાલ ચટણી. ઘરેથી આવ્યા ને એટલે અમે જંકાથી ખાટી ભાજી લઈ જ આવ્યા, આમ તાજી તાજી. કે હા, ચાલો જમી લે હવે, પછી પાછા યુગને લેવા જશે એની મમ્મી. એટલે હા, 1 વાગ્યા. હા, 2 વાગે તો એને રજા આપશે. આજે તો ગામડેથી મકાઈ લઈ આવ્યા, એ બી બાઈકી છે, મજા આવશે ખાવાની. ચાલ મને કોલેજમાં મૂકી આવ અને તું યુગને લઈને આવી જજે પછી. હા ને, એક્ટિવા લઈ લે. ત્યાં બાઈક છે ને, હું લેતો આવીશ સાંજે. કેમ? કાલે મારે સુરત જવાનું છે એટલે રેલવે સ્ટેશન સુધી લઈ જવું છે. કેમ સુરત? વિઝિટમાં જવાનું છે. હા, મૂકી આવું. ચાલ. હજુ તો વાર છે. ના ના, હમણાં થઈ જશે ટાઈમ. ચાલ પછી મને કેટલુંક મેં તાપમાં બેસી રહીશ ત્યાં. અરે થઈ જશે ટાઈમ. હું અત્યારે આ મકાઈ આપવા માટે જાઉં છું મિતેશભાઈને. મિતેશભાઈ અમારા ફેસબુક ફેમિલી મેમ્બર છે
અમે મકાઈનો વિડીયો મૂક્યો હતો ને ફેસબુકમાં, તો એમનો કમેન્ટ આવ્યો હતો કે અમારા માટે મકાઈ લઈ આવજો. એમ મજાકમાં કીધું હતું, પણ અમે ખરેખર એમના માટે મકાઈ લઈ આવ્યા છે. તો અત્યારે એ લોકો ડીમાર્ટ આવે છે, તો હું આ મકાઈ એમને આપી આવું. અમે આવતા પણ અમારે યુગને હોમવર્ક બહુ બધું છે એટલે કોઈ વાર આપણે જશું એમના ઘરે. ચાલ, શું બનાવ્યું આપણે? ભીંડા ને બટાકા. ભીંડા બનાવ્યા હા ને રોટલી. હા રોટલી. કામ કર્યું કે નહીં તારું? ના, આજે 12 વાગે છે. હજુ જો આ બધું એમ જ પડ્યું છે. એટલે ગામડેથી આવીએ ને એટલે તે દિવસે વધારે કામ હોય. એમ બધું લાવ્યા હોય તે હરખું મૂકવાનું, કપડાં ધોવાના, કપડાં બી હજુ સૂકવવાના બાકી છે. જલ્દી બનાવો, ભૂખ લાગી છે. એટલે બેહી જ જાની, આ રોટલી જ બને છે હવે. ક્યારે ખાશે? મેં બી આવું જ છું કે ગરમ ગરમ લેતો જ રોટલી. જામ શાક. હા લઈ જા લઈ જા. સારું છે. ગુડ મોર્નિંગ. અત્યારે હું સુરત જાઉં છું. અમારે ફાઇનલ સેમેસ્ટરવાળા છોકરાઓને ઇન્ડસ્ટ્રીયલ વિઝિટમાં લઈ જવાનું છે. એટલે 8:30 વાગી ગયા છે. 9 વાગ્યાની ટ્રેન છે, એમાં જવાનું છે અમારે. યુગ, અમારો યુગ બીમાર થઈ ગયો છે અને તાવ બી આવે છે અને ખંજવાળ આવે છે આખા શરીરે. અડાઈઓ થઈ છે એમ. હા, ગરમી વધારે છે એટલે એવું થયું હશે કે. એટલે એને મેં દવાખાને લઈ જઈશ પછી. સારું. ઓકે, દવાખાને. દવાખાને ચાલો, મને મોડું થાય છે. 8:30 અહીંયા જ થઈ ગયા. આ હાથમાં કેટલુંક લઈ જશે? ચાલશે તો. મોબાઈલ લીધો? હારું. ઘડિયાળ? ચાલો. હા, પહેરી. ચાલ, બાય યુગ. આજે યુગને સ્કૂલે નથી મોકલ્યો. બહુ ખંજવાળ આવે છે અને તાવ બી આવ્યો છે. એટલે હોસ્પિટલ ફોન કર્યો તો એ કહે કે ડૉક્ટર 10 વાગે આવશે. તમારે યુગને મેં કીધું ત્યાં સુધી તું થોડુંક હોમવર્ક કરી નાખ, 9:45 વાગે જઈએ. તો આ બાજુ જો હોમવર્ક કરે છે. હાથમાં શું કર્યું? પાવડર નાખી લીધો જો ખંજવાળ આવે એટલે. એવું થોડુંક લખી નાખ, 9:45 વાગે જઈએ. ગણિતનું લખે? સારું. આ બાજુ અમે વેફર બનાવી હતી, એ મેં તળી જોતી હતી, સારી જ બની છે. આ બાજુ થોડાક બુંગરા તળી રાખ્યા, પણ જમવાનું જ પછી હોસ્પિટલથી આવીશ પછી જ બનાવીશ. વેફર સારી જ જેવી લાગે છે ખાધી તો. અત્યારે 9:45 વાગી ગયા છે. દેવિક તો ઉઠ્યો નથી, ઊંઘતો છે. યુગ અને મેં જઈએ છે દવાખાને. યુગને બતાવી આવું તો ખબર પડે. પાછી પરીક્ષા ચાલુ થશે હવે 6 તારીખથી છે ને, એટલે પછી બીમાર થાય વધારે. એના કરતાં પહેલાં જ દવા લઈ લઈએ સારું. એટલે અમે જઈએ છીએ યુગ જોડે અત્યારે હોસ્પિટલ. ચાલ. અત્યારે અમે હોસ્પિટલ આવી ગયા છે યુગ જોડે. અત્યારે હોસ્પિટલમાંથી જઈએ છીએ. દવા લઈ લીધી. યુગે અહીંયા જ દવા પી લીધી કે બહુ ખંજવાળ આવે એટલે અમારે યુગ કે મેં અહીંયા જ દવા પી લઉં. ચાલ જઈએ ને હવે. શું કરે છે? એવું મસ્ત હે ને? એ રહી મસ્ત માછલીઓ જોઈ છે યુગ. ચાલ. અત્યારે અમે ઘરે આવી ગયા. યુગને હવે દવા લગાવી આપું. ટામેટા મરચાં લેવું હતું એ બી લેતા આવ્યા. બહુ ટ્રાફિક હતું ને આટલી બધી દવા લઈ આવ્યા છે. એક દવા ત્યાં પીવડાવી, હવે એને લગાવી આપું. પછી રસોઈ બી કરવાની છે. યુગ, તારા પપ્પા આવ્યા એવું લાગે. લે આવી ગયા. આવી ગયો યુગ, આવી ગયો. 3:30 વાગી ગયા આવતા આવતા. 1 વાગે ટ્રેનમાં બેઠો તો. પણ તો બી ટ્રેનમાં સારું ને, મજા આવે. ગાડી લઈને જતો ને તો એકલો કંટાળી જતો. ના બસમાં મોડું થતું કે. બસમાં તો બહુ વાર લાગે, ટ્રાફિક બહુ ને. 3-4 કલાક થઈ જાય કે. સવારે અહીંથી 9 વાગે બેઠો તો 10:15 તો સુરત. એવું પછી કંપનીમાં જઈને બધું કામ પતાવીને છોકરાઓ આવ્યા? આવ્યા હતા ને. એવું કેટલાક આવ્યા હતા? 20 જણ હતા. એવું
સારું જમી લે ચાલ. હા ભૂખ લાગી જ છે, જમી લી હવે. ગરમી ખીચડી જ છે આજે, ચાલ હે. ચાલશે. અત્યારે 11 વાગી ગયા છે. હું સુરતથી આવ્યો 3:30, પછી જમીને તો એટલો થાકી ગયો હતો ને તો ડાયરેક્ટ ઊંઘી જ ગયો. પછી તો 6:30 ઉઠ્યા અને આજે તો કંઈ વ્લોગ બી નહીં બનાવ્યો. મને પથરીનો દુખાવો તો ખાલી એક જ દિવસ થયો હતો. પછી ઇન્જેક્શન લીધું અને એક બોટલ ચડાવ્યું ને એટલે સારું થઈ ગયું. હવે દુખાવો નથી પણ દવા આપી છે, ચાલુ છે. તો હવે આજના વ્લોગને હવે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.